હેલો ફ્રેન્ડ, જય સુરેશ. આજે આપણે બનાવીશું પોટેટો વેફર્સ. તેની માટે આપણે જોશે બટેટા 4 થી 5 નંગ, મરી પાવડર, મરચું પાવડર, ટેસ્ટ મુજબ નિમક અને તળવા માટે તેલ. બટેટા છે આપણે લાલ લેવાના છે. બટેટાની સળતરી ગઈ છે. હવે આપણે તેને એક ચીસામાં પાડવાની છે અને પછી 2-3 પાણી ધોઈ પછી એને આપણે તળવાની છે. આવી રીતે ચિપ્સને તૈયાર કરવાની છે. એવી તૈયાર કરી બસ એકદમ ચોખ્ખા પાણી હોય પછી આપણે તળી દઈશું. હવે આ ચિપ્સ જરાક કોરી પણ થઈ ગઈ છે. હવે એકદમ ગરમ તેલ થતું હોય એમાં આપણે નાખશું. પહેલાં એકદમ ફાસ્ટ ગેસ રાખવાનો. એકદમ તેલ ફૂલ થાય પછી એમાં નાખવાની, પણ આને થોડી કોરી થવા દેવી જોઈએ. જો આવી રીતે તળાવા લાગશે પછી જરાક તળવા દેવાની જરૂર છે. જો હવે આ તળાઈ ગઈ છે. આવી રીતે કરશો એટલે અવાજ આવવા લાગે એટલે વેફર આપણી રેડી છે. અને તેને આપણે બાઉલમાં કાઢી લઈશું. હવે એ રીતે બીજી પણ આપણે એ જ પ્રોસેસથી આપણે એમાં એડ કરવાની છે, પણ તેલને એકદમ ફૂલ થવા દેવાનું. બાજુમાં જે વેફર આપણે તળાઈ ગઈ છે તેમાં આપણે મરચું અને મીઠું એડ કરશું. થોડીક ગરમ હોય ત્યાં જ આપણે એને મરચું અને મીઠું એડ કરવાના. તેને આપણે હાથેથી મિક્સ કરી દઈશું. તો આપણી વેફર છે મરચાં મીઠાવાળી રેડી થઈ ગઈ છે. તીખું વધારે ફાવતું હોય તમે વધારે પણ મરચું એડ કરી શકો છો. હવે આપણી વેફર છે તૈયાર છે. હવે તેને આપણે સર્વિંગ બાઉલમાં સર્વ કરશું. હવે બીજી છે એ પણ આપણી તૈયાર જ છે. બીજી વેફરમાં આપણે જે મરી પાવડર છે એને આપણે જે મરી પાવડર છે એ પણ એમાં એડ કરશું અને થોડું નિમક પણ આપણે છાંટશું. નિમક ટેસ્ટ મુજબ લેવાનું. હવે તેને આપણે હાથેથી મિક્સ કરી નાખશું. જેને મરીવાળી ફાવતી હોય તે મરી પણ ઉપયોગ કરી શકે છે. હવે આપણે આને સર્વિંગ બાઉલમાં સર્વ કરશું. તૈયાર છે આપણી મરીવાળી વેફર અને મરચું પાવડર વેફર.